જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખેડૂતનું સ્થાન. અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ એવા ટોમસ જેફરસન એક વખત એક આલિશાન હોટલની અંદર ગયા. મેનેજરને મળ્યા અને મેનેજરને કહ્યું કે સાહેબ, મારે એક રૂમ જોઈએ છે. શું મને આ હોટલમાં એક રૂમ મળી જશે? મેનેજરે તેની સામે જોયું તો એકદમ સાદા ગામડિયાના કપડાં તેમને પહેર્યા હતા. મેલા ઘેલા એ કપડાં અને એની અંદર એ માણસ દેખાતો હતો. હોટેલના મેનેજરને તેના ઉપર વિશ્વાસ ના આવ્યો કે આવા માણસને હું મારી હોટલમાં કઈ રીતે રાખી શકું. આથી તેને ના પાડી દીધી કે હું તમને રૂમ આપી નહીં શકું, આપ બીજી હોટલમાં તપાસ કરો. એમ કહી એને જતા કર્યા. એ હોટલની અંદર એક માણસ હતો. તેમણે બરાબર જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો અમેરિકાના રાષ્ટ્રપતિ એ ટોમસ જેફરસન છે. આથી તરત તેમણે મેનેજરને મળીને કહ્યું કે જેમને તમે સ્થાન નથી આપ્યું, હોટલમાં રૂમ નથી આપ્યો, એ આપણા રાષ્ટ્રપતિ હતા. મેનેજરને પોતાની ભૂલ સમજાઈ અને તેમની પાછળ દોટ લગાવી. તેમને આંબીને કહ્યું, મને માફ કરી દો, હું તમને ઓળખી ન શક્યો. તમે ફરી વખત આવો અને અમારી હોટલમાં તમારે જે રૂમ જોવે છે એ રૂમ હું આપવા તૈયાર છું. ત્યારે એ ટોમસ જેફરસને કહ્યું કે જે હોટલની અંદર મારા દેશના ખેડૂતોનું સ્થાન ન હોય, મને સામાન્ય ખેડૂત માની તમે રૂમ ન આપ્યો. જ્યાં મારો ખેડૂત ન રહી શકે ત્યાં હું કઈ રીતે રહી શકું? આપણો આખો દેશ આ ખેડૂતોના મહેનત ઉપર ચાલે છે. એના પરસેવાની કમાણીથી આપણે બધા ભોજન કરીએ છીએ અને એને જ તમે સ્થાન ન આપો. કારણ માત્ર એટલું કે મેલા ઘેલા કપડાં હોય અને એમની પાસે સારી સુવિધા ન હોય તો શું એને સ્થાન ન આપે? હવે એ હોટલમાં મારે આવવાની કશી જરૂર નથી. તમારા માલિકને કહી દેજો કે જે હોટલમાં ખેડૂતનું સ્થાન ન હોય ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્થાન પણ ન હોય. એમ કહી ટોમસ જેફરસન આગળ ચાલવા લાગ્યા અને આ રીતે એમણે ઘણી વખત અનેક લોકોની પરીક્ષા કરી. પોતાના તમામ વર્ગનું તેમણે ધ્યાન રાખ્યું. ખેડૂત એ જગતનો તાત છે એ માત્ર બોલવાથી નહીં, પરંતુ તેમને પણ માન સન્માન મળવું જોઈએ એવું હંમેશા તે માનતા હતા. આમ અમેરિકા જ નહીં, દુનિયાના કોઈ પણ દેશની અંદર ખેડૂત એ આગવું અને મહત્વનું સ્થાન ધરાવતા હોવા જોઈએ. કારણ કે રાત દિવસ એક કરી અને એ પરસેવો પાડી અને આ બધી જ સરસ મજાના પાકો ઊભા કરે છે અને વિશ્વને જમવા માટે અને જરૂરી પોષણ આપવાનું કામ એ ખેડૂતો કરે છે. વંદન છે કિસાનને, વંદન છે એક ખેડૂતને.